નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં। દર્શક મિત્રો, ફિઝિયોથેરાપી એક એવું સ્વાસ્થ્ય સંભાળ વ્યવસાય છે કે જે માનવ શરીરની હિલચાલ અને કાર્યોને સુધારવા, ઈજા અટકાવવા અને જીવલેણ પરિસ્થિતિઓના સારવાર માટે થેરાપ્યુટિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે। ફિઝિયોથેરાપી વિશે દર્શક મિત્રો આપને વધુ માહિતગાર કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ક્લિનિકલ થેરાપિસ્ટ ડોક્ટર જાનવી તેજાની। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે આજે જે આપણો વિષય છે ફિઝિયોથેરાપી, તો ફિઝિયોથેરાપી શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે? નમસ્તે દર્શક મિત્રો, હું ડોક્ટર જાનવી તેજાણી લાસ્ટ 3 યર્સથી શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના યુનિવર્સિટી હેલ્થ સેન્ટર અને ફરીથી ના થાય કે તેના નિવારણ માટે આ એક પ્રોફેશન નિષ્ણાત છે કે જેની અંદર પેશન્ટના નોર્મલ ફંક્શન્સ રિસ્ટોર કરવામાં આવે છે। આ ઉપરાંત જોઈન્ટની રેન્જ ઓફ મોશન પાછી લાવવી, સ્નાયુઓની તાકાત વધારવી, આ માટે ફિઝિયોથેરાપીની અંદર ડિફરન્ટ એક્સરસાઇઝીસ, મેન્યુઅલ થેરાપી, ઇલેક્ટ્રોથેરાપી અને પેશન્ટ એજ્યુકેશનનો ઉપયોગ કરવામાં આવે છે। જી, ફિઝિયોથેરાપી વિશે તો જાણ્યું એટલે શું, પરંતુ હવે ફિઝિયોથેરાપીના મૂળભૂત સિદ્ધાંતો કયા છે? પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતોની વાત કરીએ આપણે તો આ એક એવિડન્સ બેઝ પ્રેક્ટિસ હોય છે કે જેની અંદર જ્યારે પેશન્ટ આપણી પાસે આવે છે તો એને ડિટેલ અસેસ કરવામાં આવે છે। અસેસમેન્ટની અંદર પણ સબ્જેક્ટિવ અસેસમેન્ટ અને ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ બે રીતે ડિવાઇડ થાય છે। પેશન્ટની ડીપ કમ્પ્લેન્ટ કઈ રહેલી છે, આ પછી પેશન્ટની ડિટેલ હિસ્ટ્રી લેવામાં આવે છે જેની અંદર પાસ્ટ હિસ્ટ્રી, પ્રેઝન્ટ હિસ્ટ્રી, મેડિકલ હિસ્ટ્રી, સર્જિકલ હિસ્ટ્રી, ડ્રગ હિસ્ટ્રી, બરાબર। તો આવી રીતે ડિફરન્ટ હિસ્ટ્રીનું ડિટેલ સ્ટડી કરવામાં આવે છે। એ પછી પેઇન અસેસમેન્ટ માટે ડિફરન્ટ સ્કેલ્સ રહેલા હોય છે। આ ઉપરાંત અગ્રાવેટ ક્યારે થાય છે, રિલીવ ક્યારે થાય છે, કેટલા ડ્યુરેશનથી પેઇન છે, કયા ટાઈપનું પેઇન છે એનું અસેસ કરવામાં આવે છે। એ પછી જોઈએ ઓબ્જેક્ટિવ અસેસમેન્ટની અંદર પોસ્ચરલ એનાલિસિસ, ગેઇટ એનાલિસિસ છે, રિફ્લેક્સ ચેક કરવા, સેન્સેશન, રેન્જ ઓફ મોશન પેશન્ટની ચેક કરવામાં આવે છે। આ ઉપરાંત સ્નાયુઓની તાકાત કેટલી રહેલી છે। પછી રિફ્લેક્સ છે, તો આ દરેક વસ્તુનું ડિટેલ અસેસમેન્ટ કરવામાં આવે છે। આ ઉપરાંત છે પેશન્ટની ફંક્શનલ ડિસેબિલિટીઝ કેવી છે, તો એના માટે ફંક્શનલ એક્ઝામિનેશન થતું હોય છે અને રેડિયોલોજીકલ એક્ઝામિનેશન થતું હોય છે। આ પરથી અમે પેશન્ટના ગોલ્સ ડિસાઇડ કરીએ છીએ, ટ્રીટમેન્ટ ગોલ્સ। એમાં પણ પેશન્ટને એજ્યુકેશન આપવામાં આવે છે એમના કન્ડિશન રિલેટેડ કે આ કન્ડિશન છે તો એમને શું કામ થઈ છે, બરાબર, હવે એમાં શું કાળજી રાખવી જોઈએ। આ ઉપરાંત એમનું ટ્રીટમેન્ટ કેવી રીતની આપશું, એક્સરસાઇઝના ડોસેજ ડિસાઇડ કરવામાં આવે છે। એ પછી આપણે જોઈએ કે ટ્રીટમેન્ટનું ઇવેલ્યુએશન એટલે કે પેશન્ટને જ્યારે ટ્રીટમેન્ટ અપાઈ ગઈ છે તો એના પછી પેશન્ટને કેટલું બેનિફિટ થયું છે, ટ્રીટમેન્ટનો કેટલો ફાયદો મળ્યો છે, બરાબર, તો એ પણ આપણે ચેક કરતા હોઈએ અને પછી રેગ્યુલર એનું ફોલોઅપ થતું હોય છે। તો આવી રીતે ફિઝિયોથેરાપીની અંદર ડિટેલ અસેસમેન્ટ, પેશન્ટના ગોલ ડિસાઇડ કરવા, પેશન્ટનું એજ્યુકેશન અને પછી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ આવતા હોય છે। જી, આપે ટ્રીટમેન્ટની વાત કરી, તો કઈ પરિસ્થિતિમાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટની જરૂર પડે છે, એના વિશે દર્શક મિત્રોને માહિતગાર કરશો? જી, ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ દરેક એજ ગ્રુપમાં જરૂરી છે અને કામ લાગે છે। જેમ કે આપણે જોઈએ ડિટેલમાં વાત કરીએ કે નાના બાળકોની અંદર ચિલ્ડ્રનમાં કન્ડિશન્સ જેમ કે સેરેબ્રલ પાલ્સી છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, આ ઉપરાંત ઓટિઝમ છે, ટોર્ટિકોલિસ છે, ડેવલપમેન્ટલ ડીલે એટલે કે બાળકનો જ્યારે નોર્મલ વિકાસ થતો નથી તો એ સમયે એમને એક્સરસાઇઝ કરાવવામાં આવે છે। પછી ઓર્થો રિલેટેડ કન્ડિશન જોઈએ કે જેની અંદર ટ્રેપેઝાઇટિસ છે કે નેક સ્ટીફ થતું હોય, ફ્રોઝન શોલ્ડર છે, પ્લાન્ટર ફસાઇટિસ છે,
આર્થરાઇટિસ કન્ડિશન જેમ કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, ર્યુમેટોઇડ આર્થરાઇટિસ છે, ગાઉટ છે, આ ઉપરાંત ફ્રેક્ચર થયા પછી હાડકાના ભાંગતૂટ થયા પછી ઓપરેશન કર્યાની બાદ એક્સરસાઇઝ ખૂબ જરૂરી હોય છે, જેની અંદર લિગામેન્ટ છે કે ગાદી ફાટી ગઈ હોય તો એના પછી આપણે ઓપરેશન પછી એક્સરસાઇઝ આવતી હોય છે. પછી ન્યુરોલોજીકલ કન્ડિશન્સ જોઈએ કે ન્યુરોલોજીકલ કન્ડિશન ની અંદર મેઇનલી સ્ટ્રોક એટલે પેરાલિસિસ કે જેને લકવો કહીએ આપણે, એની અંદર એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે. એના પછી આપણે ન્યુરોલોજીકલ કન્ડિશનમાં ન્યુરોમાઇલાઇટિસ છે, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી છે, બરાબર. તો આ દરેક વસ્તુની અંદર ફિઝિયોથેરાપી જરૂરી છે. પછી વુમન્સ હેલ્થ રિલેટેડ કન્ડિશન કે પ્રેગ્નન્સી પહેલા, પ્રેગ્નન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી પછીની કસરતો, આ ઉપરાંત યુરિનરી ઇન્કન્ટિનન્સ એટલે કે યુરિનની અંદર કંટ્રોલ નથી હોતો પ્રેગ્નન્સી પછી લેડીઝને, આ ઉપરાંત પેલ્વિક ફ્લોર મસલ ડિસફંક્શન કહીએ, મેનોપોઝ પછી ઓસ્ટિયોપોરોસિસ થતું હોય છે, તો આની અંદર પણ ફિઝિયોથેરાપી ખૂબ ઇમ્પોર્ટન્સ રહેલું છે. આ ઉપરાંત જોઈએ કે રમત ગમતમાં થતી ઈજાઓ, બરાબર. પછી કાર્ડિયોરેસ્પિરેટરી કન્ડિશન્સ ની અંદર આઈસીયુ મેનેજમેન્ટ, જ્યારે પેશન્ટ આઈસીયુ ની અંદર જ્યારે એડમિટ હોય છે તો એ સમયે એમને કઈ ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ. આ ઉપરાંત પેશન્ટ અસ્થમા છે, સીઓપીડી છે, બરાબર, તો એની અંદર પણ ખૂબ સરસ રોલ રહેલો છે. બીજું આપણે તમને ડિટેલમાં આપણે આગળ વાત કરીએ કે કેન્સર ની અંદર પણ ફિઝિયોથેરાપીનું એટલું ઇમ્પોર્ટન્સ છે, જેમ કે ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર છે, બ્રેઇન ટ્યુમર છે, તો આમની કીમોથેરાપી, રેડિયેશન થયા પછી પેશન્ટને નોર્મલ ક્વોલિટી ઓફ લાઈફ આપવા માટે, એમને બેક ટુ નોર્મલ લાઈફ થવા માટે ફિઝિયોથેરાપીનું ઇમ્પોર્ટન્સ રહેલું છે. આમ દરેક ફિલ્ડની અંદર નાના બાળકથી લઈ અને ઓલ્ડ એજ પીપલ સુધી દરેક એજ ગ્રુપની ફિઝિયોથેરાપીનું ઇમ્પોર્ટન્સ રહેલું છે. જી, આપે કેન્સરની વાત કરી કે કેન્સરને દૂર કરવા માટે ફિઝિયોથેરાપીનો રોલ શું હોય છે, પરંતુ હવે લકવા વિશે વાત કરવી છે કે મસ્તિષ્કમાં થનારી એક પ્રકારની ગંભીર અને ચિંતાજનક બીમારી એટલે લકવો. તો આ લકવાને દૂર કરવામાં ફિઝિયોથેરાપીનો મહત્વનો રોલ શું છે, એના વિશે વાત કરશો. સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ, જેને લકવો કહીએ છીએ. લકવો જનરલી બે પ્રકારે હોય છે. એક છે ઈ ફેટલ પાલ્સી અથવા બેલ્સ પાલ્સી જેને કહીએ, જે ફક્ત ચહેરાનો લકવો. જ્યારે સેકન્ડ છે એ જેની અંદર હેમીપરેસિસ એટલે કે શરીરનો એક ભાગ ખોટો પડે, હાથ અને પગ, અથવા ક્વાડ્રેસિસ જેની અંદર બંને પગ પેરાલાઇઝ થતું હોય. પછી આપણે જોઈએ કે પેરાપરેસિસ એટલે બંને પગની અંદર પેરાલિસિસ હોય. તો આવી રીતે ડિફરન્ટ સ્ટ્રોકના ટાઈપ હોય છે, જેની અંદર પેશન્ટને ડિફિકલ્ટી શું આવતી હોય છે તો કે પેશન્ટને ફંક્શનલ મૂવમેન્ટ્સ, રૂટીન જે એમની લાઈફમાં પ્રોબ્લેમ્સ થતા હોય છે, જેમ કે એમને બ્રશ કરવી, નાહવું, કપડાં પહેરવા, ચાલવું, બેસીને ઉભા થવું, ઇવન જો વધારે વર્સ્ટ કન્ડિશન હોય તો પેશન્ટને પડકું ફરવામાં કે સૂઈને બેઠા થવામાં પણ તકલીફ થતી હોય છે. તો ફિઝિયોથેરાપીનો આની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ રહેલો છે કે ફિઝિયોથેરાપી પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ કરશે, જેની અંદર પેશન્ટના નોર્મલ જે જોઈન્ટ સ્ટીફ થઈ ગયા છે તો એને રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કે મોબિલિટી એક્સરસાઇઝ કરાવવામાં આવે. પછી સ્નાયુઓની તાકાત પાછી લાવવા માટે એમને સ્ટ્રેન્થનિંગ કરાવવામાં આવે, જેની અંદર વેઇટ કફ છે, રેઝિસ્ટન્સ બેન્ડ છે, એનો ઉપયોગ કરવામાં આવે. પછી એ પેશન્ટોને બેલેન્સમાં તકલીફ થતી હોય, સ્ટ્રોકના પેશન્ટોને, તો એમની માટે એમને બેલેન્સ બોર્ડ પર ટ્રેનિંગ આપવામાં આવે છે, બેલેન્સ ટ્રેનિંગ છે. પછી પ્રોપ્રિયોસેપ્ટર ટ્રેનિંગ આપવામાં આવે. આ ઉપરાંત પેશન્ટને સ્પાસ્ટિસિટી આવતી હોય એટલે મસલ્સ એકદમ સ્ટીફ થઈ જતા હોય, ટાઈટ થઈ જતા હોય, તો એની માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, પોઝિશનિંગ કરાવવામાં આવે છે. પછી જોઈએ કે પેશન્ટને સેન્સેશનમાં અફેક્શન થતું હોય, સેન્સરી ઇન્ટિગ્રેશન ટ્રેનિંગ કરાવવામાં આવે છે, જ્યારે પેશન્ટને સેન્સરી લોસ થતો હોય સ્ટ્રોકના પેશન્ટમાં. પ્લસ એમને ગેટ ટ્રેનિંગ એટલે કે વોકિંગ કેવી રીતે કરવું, કેવી રીતે નોર્મલી ઊભા રહેવું, તો આવી રીતે એમને બેલેન્સ ગેટ ટ્રેનિંગ પ્લસ એમને પોસ્ચરલ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. અને પેશન્ટનું એજ્યુકેશન ખૂબ જરૂરી છે. હવે પેરાલિસિસ એવું છે કે કોઈ 1 કે 2 વીકમાં એમનું રિઝલ્ટ આવતું નથી, એ એક લોંગ પ્રોસેસ છે, જેની અંદર પેશન્ટને 6 to 8 મંથ માટે મિનિમમ એમની ટ્રીટમેન્ટ શરૂ હોય છે ફિઝિયોથેરાપી. તો પેશન્ટને ઇમ્પોર્ટન્સ સમજાવવામાં આવે છે કે એક્સરસાઇઝ તમારા કેસની અંદર કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે, તમને શું બેનિફિટ કરશે. હોમ એડવાઇસ એમને આપવામાં આવે છે કે ઘરે તમે કઈ એક્સરસાઇઝ જોઈએ. આ ઉપરાંત એમને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ કરાવવામાં આવે છે, બરાબર. તો સ્ટ્રોકના પેશન્ટ કન્સિસ્ટન્સી ખૂબ જરૂરી છે. કન્સિસ્ટન્સી એટલે કે
2 દિવસ તમે કરો, પછી 2 દિવસ વચ્ચે ડ્રોપ કરી દો, થોડો સમય કરો, ડ્રોપ કરો, એવી રીતે નહીં. પેશન્ટને કરવામાં આવે કે આ એક લોંગ પ્રોસેસ છે, ધીમે ધીમે મસલની રિકવરી આવશે, બરાબર. તો એવી રીતે આપણે પેશન્ટને ગાઈડ કરી પછી એમને ટ્રીટમેન્ટ આપતા હોય. આ ઉપરાંત અમે ઇલેક્ટ્રોથેરાપીનો પણ યુઝ કરીએ સ્ટ્રોકના પેશન્ટમાં, જેમાં મેઇનલી ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન મશીન આવે કે જે પર્ટિક્યુલર જે બંધ થયેલા સ્નાયુઓ છે, કે જે પેરાલાઇઝ થયેલા મસલ્સ છે, એમને ફરીથી રીએક્ટિવેટ કરવા જરૂરી છે. અને જે આપણે ફેસના લખવાની વાત કરી કે જેને બેલ્સ પાલ્સી કહીએ, તો બેલ્સ પાલ્સી બેઝિકલી જે ક્રેનિયલ નર્વ જે મગજમાંથી આવતી હોય છે, એમાંથી 7 નંબરની જે ફેશિયલ નર્વ હોય, બરાબર. તો એના પર સોજો આવે, નર્વ બંધ થાય, બ્લોક થાય, તો એના કારણે ફેસ જે એક સાઈડનો ફેસ છે એ પેરાલાઇઝ થતો હોય અથવા તો ફેસનો લકવા થતો હોય. એના માટે પણ પર્ટિક્યુલર પેશન્ટને લક્ષણો જોવા મળે, જેમ કે પેશન્ટને આંખ બંધ કરવામાં તકલીફ થવી, બરાબર. પછી આંખમાંથી કન્ટિન્યુઅસ પાણી પડવા, ચહેરાનો એક ભાગ છે એમને વીક લાગે, સ્માઇલ કરવામાં તકલીફ થવી, જમતી વખતે પડી જવું, પાણી પડી જવું, લાળ પડવી, બરાબર. તો આ બધી પેશન્ટની એ સમયે કમ્પ્લેન. તો સેમ એની માટે પણ ફિઝિયોથેરાપીની અંદર ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન એટલે મોટર પોઈન્ટ્સ એમના અલગ અલગ મસલ્સને એક્ટિવેટ કરવા, આ ઉપરાંત એમને ઇન્ફ્રારેડ આપવામાં આવે. ઇન્ફ્રારેડ એવી ટ્રીટમેન્ટ છે કે જેની અંદર જે કાનમાંથી જે નર્વ આવે છે તો એની ઉપર સ્વેલિંગ હોય છે, તો સ્વેલિંગને ઓછું કરવા માટે ઇન્ફ્રારેડ રેડિયેશન એટલે કે હીટ થેરાપી આપવામાં આવે. આ ઉપરાંત એમને ફંક્શનલ ટ્રેનિંગ અને એક્સરસાઇઝ કરાવવામાં આવે અને એમને બીજી વસ્તુ ગાઈડ કરવામાં આવે કે આ સમયગાળા દરમિયાન શું ખાવું જોઈએ, પ્લસ તમારે કઈ કઈ વસ્તુ અવોઇડ કરવી જોઈએ, આઈસને તમારે કવર કરીને રાખવું જોઈએ, ટ્રાવેલિંગ વખતે ચશ્મા પહેરવા ખાસ, બરાબર. પછી કાનની અંદર ડાયરેક્ટલી ઠંડો પવન ના જાય તો એનું ધ્યાન રાખવું જોઈએ. તો આવી રીતે લખવાની અંદર ચહેરાનો લકવા હોય કે પછી આવી રીતે શરીરમાં હાથ કે પગનો લકવા હોય, તો એની અંદર આવી રીતે ડિટેલમાં અમે પેશન્ટને ગાઈડ કરતા હોઈએ. પ્લસ એમને એક્સરસાઇઝ આટલી ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે એવું મીથ છે કે જનરલી જુઓ કે લોકો માલિશ કે મસાજ કરાવતા હોય પેરાલિસિસમાં, પણ પેરાલિસિસમાં એકલું માલિશ કે મસાજ છે એ ઇનફ નથી, અથવા તો એ 100% રિઝલ્ટ આપતું જ નથી. એક્સરસાઇઝ એવી વસ્તુ છે કે ડિફરન્ટ જેની અંદર આસ્પેક્ટ હોય, બરાબર. અને ઈ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ વાઇઝ અમે પેશન્ટને ટ્રીટમેન્ટ આપતા હોય કે જેનાથી સ્ટ્રોકમાંથી પેશન્ટ ઝડપથી બહાર આવી શકે. તો આવી રીતે ફિઝિયોથેરાપીનો રોલ છે. જી, કઈ ટ્રીટમેન્ટ હોય છે, કેવા પ્રકારની એક્સરસાઇઝ કરવામાં આવે છે, અને સૌથી પહેલા તો દર્દીને માર્ગદર્શિત કરવાની ખૂબ જરૂર હોય છે, અને કેવી રીતે કરી શકાય એના વિશે આપ ખૂબ જ સાચી અને સરળ ભાષામાં દર્શક મિત્રોને જણાવ્યું. પરંતુ હજી આપને પૂછવા માંગીશ કે નર્વસ સિસ્ટમ અને ફિઝિયોથેરાપી આ બંને વચ્ચે સંબંધ શું છે? નર્વસ સિસ્ટમની વાત કરીએ કે નર્વસ સિસ્ટમ છે એ જનરલી 2 પાર્ટમાં ડિવાઈડ થતી હોય છે. ફર્સ્ટ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જેની અંદર મગજ અને કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ જે કહીએ એનો સમાવેશ થાય છે, જ્યારે પેરિફેરલ નર્વસ સિસ્ટમની અંદર સોમેટિક અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમનો સમાવેશ થાય છે. હવે આપણે ડિટેલમાં વાત કરીએ કે જે આપણે મગજ જે સંદેશા બોડીના પાર્ટ સુધી લઈ જતા હોય, જે નર્વ્સ આવેલી હોય છે તેને પેરિફેરલ નર્વસ સિસ્ટમમાં સમાવેશ કરવામાં આવે છે, બરાબર. હવે એમનું વર્ક શું હોય કે ફોર એક્ઝામ્પલ મારે કોણીથી હાથને વાળવો છે અને સીધો કરવો છે, તો મગજ જે હાથ સુધી જે સંદેશો જતો હોય અને ફરીથી હું હાથ વાળું છું તો સીધો કરવા માટે જરૂરી છે સંદેશો આવો, બરાબર. તો એ દરેક જે સંદેશા લઈ જતા હોય તો એને સ્પાઇનલ નર્વ્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ કે હું ટચ કરું તો ખબર પડે, આપણે પ્રેશર આપીએ, પેઇન સેન્સેશન છે, તો આ જે સેન્સેશન સ્કીન થી લઈ અને મગજ સુધી જે લઈ જતા હોય, બરાબર. તો આ જે ચેતાતંતુઓ હોય તો એ દરેક વસ્તુનો સમાવેશ નર્વસ સિસ્ટમ ની અંદર થાય છે. હવે ફોર એક્ઝામ્પલ આ નર્વસ સિસ્ટમ છે પ્રોપરલી વર્ક નથી કરતી, કઈ કન્ડિશન એમાં નર્વસ સિસ્ટમ અફેક્ટ થાય છે, તો આપણે આગળ વાત કરી એમ પેરાલિસિસ એટલે કે સ્ટ્રોકના પેશન્ટમાં જેમાં મગજની અંદર ઇન્જરી થઈ હોય અથવા તો નોર્મલ જે બ્લડનો ફ્લો છે એ હેમ્પર થવાના કારણે એ પાર્ટ પેરાલાઇઝ થતો હોય, બરાબર. આ પછી જોઈએ કે સ્પાઇનલ કોર્ડ ઇન્જરી એટલે કે કરોડરજ્જુમાં ડાયરેક્ટ ટ્રોમા હોય, અથવા પછી ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી, બ્રેઇનની અંદર હેમરેજ હોય, બરાબર. તો દરેક પ્રકારની કન્ડિશનમાં નર્વસ સિસ્ટમ અફેક્ટ થાય છે. તો હવે ફિઝિયોથેરાપી છે એ નર્વસ સિસ્ટમની અંદર કેવી રીતે અફેક્ટ કરીએ છીએ એની વાત કરીએ, કેવી રીતે એમને ઇમ્પ્રુવમેન્ટ લાવે છે એની વાત કરીએ. તો ફિઝિયોથેરાપી છે
જેની અંદર ડિફરન્ટ અપ્રોચીસ આવેલા હોય છે. મેન્યુઅલ થેરાપી આવે છે, ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન આવે છે, બેલેન્સ અને કોઓર્ડિનેશન ટ્રેનિંગ આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ કે સેન્સરી ઇન્ટિગ્રેશન એટલે જે પેશન્ટના સેન્સેશન ઓલ્ટર થયા હોય છે તો એને સેન્સરી ઇન્ટિગ્રેશન ટ્રેનિંગ આપવામાં આવે છે. બરાબર, કોઓર્ડિનેશન એક્સરસાઇઝ કરવામાં આવે છે. આ ઉપરાંત મસલ્સ જે વીક થયા છે, પેરાલાઇઝ થયા છે, બરાબર, તો એને સ્ટ્રેન્થન કરવાના એટલે કે એની તાકાત ફરી પાછી લાવવી. જોઈન્ટ સ્ટિફનેસ છે તો એને આપણે રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરાવી. આ ઉપરાંત પેશન્ટને એજ્યુકેશન કરવું, જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે પેશન્ટની ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઈફ આપણે સુધારી શકીએ. બરાબર, તો આપણે નર્વસ સિસ્ટમ રિલેટેડ કન્ડિશન્સ જે સ્ટ્રોક છે, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી છે, તો એની અંદર ફિઝિયોથેરાપીનો રોલ રહેલો હોય છે. જી જી, આપે કરોડરજ્જુની વાત કરી તો એના વિશે આપણે વિગતવાર જાણીશું. તો હવે સાયન્ટિકા અથવા તો કમર દર્દ જે છે તો એના માટે તમે કયો ઉપચાર આપશો? જી સાયન્ટિકા વિશે આપણે સમજીએ કે જે આપણે સ્પાઇનલ નર્વ્સની સ્પાઇનલ કોર્ડ, સ્પાઇનલ કોર્ડ જેનાથી પાસ થાય છે, જે વર્ટિબ્રલ કોલમ કહીએ. વર્ટિબ્રલ કોલમ ની અંદર આપણે વાત કરીએ કે વર્ટિબ્રી અને ડિસ્ક, વર્ટિબ્રી ડિસ્ક આવી રીતે નેક થી લઈ અને બેક સુધી એટલે કે કમર સુધી સ્પાઇનલ વર્ટિબ્રલ કોલમ આવેલી હોય છે, જેની અંદર જે સ્પાઇનલ નર્વ્સ એટલે કે મગજમાંથી જે ચેતાતંતુઓ નીકળતી હોય તો એ નેકમાંથી જે નીકળે છે એ હાથ સુધી આવે છે, અને જે કમરમાંથી નીકળે છે જે પગ સુધી ચેતાતંતુઓ જાય છે. બરાબર, હવે જે સાયટિકા છે, સાયટિક નર્વ એટલે કે સાયટિક નર્વ જે પર્ટિક્યુલર ચેતાતંતુ કે જે નર્વ કહીએ, ગુજરાતીમાં નસો કહીએ, જે કમરના અને પાંચમા મણકા L4, L5, S1 માંથી એ નીકળે છે એના ફાઈબર્સ, અને પગના તળિયા સુધી જાય છે. એનું વર્ક છે કે પગના સેન્સેશન લઈ જવા, મસલ્સ અને જે બ્રેઇન થી જે આપણે સંદેશો જતો હોય તો એ પહોંચાડવાનું કામ હોય છે. હવે આ સાયટિક નર્વ છે એ ઇન્ટરપ્ટ ક્યારે થાય તો કે સૌથી કોમન આપણે જોઈએ ગાદીમાં સોજો આવવો, ગાદી ખસી જવી એટલે કે ડિસ્ક હર્નિએશન થવું. બરાબર, આ ઉપરાંત છે સ્પોન્ડાઇલાઇટિસ છે, સ્પોન્ડાઇલોલિસ્થિસિસ છે, તો આ દરેક કન્ડિશન ની અંદર સાયટિકા થાય છે. આ ઉપરાંત આપણે જોઈએ કે પીરિફોર્મિસ સિન્ડ્રોમ, પર્ટિક્યુલર જે બેકના ભાગમાં પાયરિફોર્મિસ મસલ આવેલો હોય છે એ ટાઈટ થાય છે, જ્યારે સ્નાયુ ટાઈટ થાય છે તો ત્યારે સાયટિકા જોવા મળે છે. પછી આપણે જોઈએ કે સેક્રોઇલિયક જોઈન્ટ છે એનું ડિસફંક્શન થાય તો ત્યારે સાયટિકા થાય છે. બરાબર, તો પેશન્ટને કમ્પ્લેન શું હોય સાયટિકામાં? સાયટિકાની અંદર પેશન્ટને મોસ્ટલી પેઇન થતું હોય છે. આ ઉપરાંત પેશન્ટને ટિંગલિંગ નમનેસ સેન્સેશન હોય કે પગ એમનો હેવી લાગે અને પગના જે સેન્સેશન હોય આપણે ટચ કરીએ તો પેશન્ટને ખબર ના પડે. બરાબર, તો આ વસ્તુ પ્લસ પેશન્ટને વીકનેસ આવતી હોય લોઅર લિમ્બ, એટલે કે એ પગ છે એમનો નોર્મલ જે ફંક્શન કરતો એવો ના લાગે, પેશન્ટને વીક લાગે એટલે. બરાબર, તો આવી રીતે સાયટિકાની કમ્પ્લેન હોય છે. હવે ફિઝિયોથેરાપીનું ઇમ્પોર્ટન્સ સાયટિકાની અંદર આપણે વાત કરીએ કે મેઇન છે તમારા મસલ રિલેક્સેશન માટે તમે હીટ થેરાપી લઈ શકો છો. બરાબર, ઘણીવાર કોલ્ડ થેરાપી પણ આવે છે, પણ એ ડિપેન્ડ કરે પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરતું હોય છે. બીજી વસ્તુ જોઈએ કે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરાવવામાં આવે કે મસલ્સને જે ટાઈટ મસલ છે તો એને રિલીઝ કરવા, મેન્યુઅલ થેરાપી પ્લસ પેશન્ટની જે મસલ જે લોઅર લિમ્બ એમનો વીક લાગે છે તો અગેઇન એમને સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરાવવી જોઈએ. પ્લસ પેશન્ટને એજ્યુકેટ કરીએ કે જેમ કે સાયટિકા છે તો લંબાર બેલ્ટનો યુઝ કરવો. લંબાર બેલ્ટ છે તો ડ્યુરિંગ તમે જ્યારે વર્ક કરો છો, ટ્રાવેલિંગ કરો છો તો ત્યારે બેલ્ટનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત અમુક એક્ટિવિટીઝ અવોઇડ કરવી જોઈએ, જેમ કે આગળ ઝૂકીને કાંઈ તમે વજન ઉપાડો, નીચે લાંબો સમય માટે બેસો, બરાબર, પછી તમે કોઈ વજન ભારે વજન ખસેડો, તો આ દરેક વસ્તુ અવોઇડ કરવી જોઈએ. અને એક્સરસાઇઝ નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરની તમારે અવશ્ય મુલાકાત લેવી જોઈએ કે જેનાથી તમારા જે નર્વ છે જે તમારી ટિંગલિંગ સેન્સેશન આવે છે તો એની માટે પર્ટિક્યુલર ન્યુરલ મોબિલાઇઝેશન કરાવવામાં આવે. પ્લસ આ જે તકલીફ પેઇન માટે ટ્રાન્સક્યુટેનિયસ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન મશીન આવે જેને અમે ટેન્સ કહેતા હોઈએ, IFT આવે, તો આની મદદથી પેશન્ટનો પેઇન રિલીફ થશે. પ્લસ જે એમને વીકનેસ છે તો એની માટે એક્સરસાઇઝ કરાવવામાં આવે. પ્લસ એમને હોમ એડવાઇસ પણ ઘણી બધી થતી હોય કે જેમ કે ગરમ શેક તમે કરી શકો કમરની અંદર. બરાબર, આવી રીતે તમે થેરાપી કરાવી શકો છો. જી, કમરની વાત કરી, કમર દર્દ આપણે દૂર કરી શકીએ એના વિશે વાત કરી, પરંતુ હવે મોટી ઉંમરના લોકોમાં જે સૌથી વધારે કમ્પ્લેન હોય છે કે એમને ઘૂંટણનો દુખાવો ખૂબ થઈ રહ્યો છે, તો ઘૂંટણનો દુખાવો ફિઝિયોથેરાપીની જે થેરાપીઝ તમે એના વિશે વાત કરી, તો કઈ થેરાપી દ્વારા એ દુખાવાને આપણે દૂર કરી શકીએ? જી
દુખાવો એટલે કે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહેવામાં આવે છે. હવે આપણે જોઈન્ટની વાત કરીએ, જે ની જોઈન્ટ છે, બરાબર, તો ઉપરનું જે હાડકું છે અને નીચેનું ઉપર જે ફીમર બોન રહેલું છે અને નીચે છે એ ટીબિયા છે, બરાબર. તો આવી રીતે જોઈન્ટ હોય ને એની અંદર વચ્ચે ગાદી આવેલી હોય છે. હવે જ્યારે આર્થ્રાઇટિસ થાય છે એટલે ધીમે ધીમે આ જે જગ્યા હોય છે એમાં દબાણ આવે અને જગ્યા ઓછી થતી જાય. એટલે શું થાય કે બંને હાડકા એકબીજાની ટચમાં આવે અને ઘસારો આપણે જેને કહીએ, બરાબર, આવી રીતે ઘસાય. તો જ્યારે તમે ગોઠણ વાળો સીધો કરો તો આ સમયે ગોઠણની અંદર ઘસારો લાગે છે, જેના કારણે અંદર સોજો આવે છે અને ગાદી જે હોય છે એના પર દબાણ આવે છે, બરાબર. તો જેને બેઝિકલી આપણે આર્થ્રાઇટિસ કહીએ. હવે અંદર ઘસારાના કારણે ઇન્ફ્લામેશન એટલે કે સ્વેલિંગ આવે છે. એટલે જોઈન્ટના એ ભાગની અંદર પેશન્ટને પેઇન થતું હોય, પ્લસ સ્ટીફનેસ આવી જાય. એટલે શું થાય કે નોર્મલ પેશન્ટને વાળવામાં, સીધો કરવામાં પગ તકલીફ થતી હોય. બીજી વસ્તુ કે એમને લોંગ ટર્મ ઊભા રહેવામાં છે, ચાલવામાં છે, દાદર ચડવા ઉતરવામાં તકલીફો થતી હોય છે. તો બેસ્ટ એનું ઓપ્શન છે કે આપણે એ સમય દરમિયાન એમને જ્યારે પેશન્ટ એક્ટિવિટીઝ કરતું હોય તો ત્યારે એમને ની કેપ એડવાઇસ કરીએ, બરાબર છે. ની કેપ ખાસ પહેરવી જોઈએ જ્યારે ટ્રાવેલિંગ કરો છો ત્યારે, બરાબર, અથવા તો વર્ક ટાઈમની અંદર ની કેપ પહેરવી જોઈએ કે જેનાથી જોઈન્ટને સપોર્ટ રહેશે, બરાબર. બીજી વસ્તુ કે એક્સરસાઇઝની અંદર એમને જે ક્વાડ્રિસેપ્સ મસલ આવે કે જે થાપાના ભાગના જે સ્નાયુઓ છે જે ગોઠણ સાથે કનેક્ટેડ છે અને ગોઠણની મૂવમેન્ટ માટે જે જવાબદાર છે, તો એ મસલને સ્ટ્રોંગ કરવા ખૂબ જરૂરી છે, કારણ કે એ મસલ્સ પર્ટિક્યુલરલી વીક થતા હોય છે. તો એની માટે અમે સ્પેશિયલી એક્સરસાઇઝ ની માટે કરાવતા હોઈએ, બરાબર. આ ઉપરાંત એમને હીટ થેરાપી છે, આઈએફટી ઇન્ટરફેરેન્શિયલ થેરાપી છે, ટેન્સ છે, પ્લસ એમને ઇન્ફ્રારેડ છે. તો આનાથી પેશન્ટનો પેઇન રિલીફ થાય. મેઇન જે એમને સ્વેલિંગ છે તો સ્વેલિંગ ઓછું કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ મશીન આવે છે, કે અલ્ટ્રાસાઉન્ડ આપવાથી ઓછું થતું હોય છે. એટલે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે જે ઘૂંટણનો દુખાવો છે મેઇનલી 3 ભાગમાં અમે ડિવાઈડ કરતા હોય, ગ્રેડ 1, 2 અને 3. જો ગ્રેડ 1 અને ગ્રેડ 2 હશે પેશન્ટને તો એ એક્સરસાઇઝથી તમે ઇઝીલી મેનેજ કરી શકશો, બરાબર. પણ જે ગ્રેડ 3 કે જેની અંદર કમ્પ્લીટલી જોઈન્ટ તમારું થઈ ગયું છે, બરાબર, કે જે તમે પગ બિલકુલ વળતો કે સીધો નથી કરતો, એ સમયે પછી આપણે સર્જરીમાં જવું પડે છે. બાકી તમે ફિઝિયોથેરાપી આવી રીતે સપોર્ટ લઈ શકો છો. ઇવન ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી એટલે કે સર્જરી થયા પછી પણ ફિઝિયોથેરાપીનો રોલ છે. અગેન એમને મસલ સ્ટ્રોંગ કરવાની જરૂર પડતી હોય છે, બેલેન્સ ફરીથી લાવવું, એમની વોકિંગ પેટર્ન સુધારવી, બરાબર. તો આ માટે પણ એક્સરસાઇઝ જરૂરી છે. જી, એક્સરસાઇઝ થ્રુ આપણે એ રોગમાંથી બહાર આવી શકીએ છીએ એવું આપે જણાવ્યું, પરંતુ હજી પણ ઘણા બધા લોકોમાં એવી ખોટી માન્યતાઓ ઘર કરી ગઈ હોય છે કે તેમને એવું લાગતું હોય કે સર્જરી જ એકમાત્ર વિકલ્પ ઉપલબ્ધ છે. તો આવી માન્યતાઓને દૂર કરવા અને જાગૃતતા લાવવા માટે દર્શક મિત્રોને તમે શું સંદેશો આપવા માંગશો? જી, સર્જરી એક ઓપ્શન ક્યારે હોય કે જ્યારે કમ્પ્લીટલી એટલું બધું ઘસારો થઈ ગયો છે કે પેશન્ટને નોર્મલ જે એક્ટિવિટીઝ કરવામાં ડિફિકલ્ટી થતી હોય કે બિલકુલ વોકિંગ જ ના કરી શકતા હોય, બેસીને ઊભા થવામાં તકલીફ થતી હોય, તો એ સમયે સર્જરીની આપણે જનરલી જરૂર પડતી હોય છે. બાકી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આપણે બધાને ખબર છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે જો ત્યાં સુધી એ સ્ટેજ સુધી તમારે ના પહોંચવું હોય તો એના માટે આપણે પહેલેથી જ આપણે એક્સરસાઇઝ એટલી આપણી રેગ્યુલર લાઈફમાં ઇન્વોલ્વ કરીએ કે જેનાથી એમને એ સ્ટેજ સુધી જવાનો વારો, બરાબર. તો એ માટે ફિઝિયોથેરાપીની અંદર ઘણા બધા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ હોય છે કે નોર્મલ તમે દિવસમાં 2 વખત છે તો આટલી 20 મિનિટ્સની પર્ટિક્યુલર ની માટે જ એક્સરસાઇઝ કરો, અને પ્લસ એમને ડાયટ એડવાઇસ પણ અમે કરીએ છીએ કે પ્યોર જે કેલ્શિયમ યુક્ત, વિટામિન સી છે, ડી યુક્ત ખોરાક લેવો જોઈએ કે જેનાથી પેશન્ટને કેલ્શિયમની ઉણપ પણ શરીરમાં રહેતી નથી અને એની સાથે એક્સરસાઇઝ કરશે તો મસલ સ્ટ્રોંગ થશે અને પેઇન મેનેજમેન્ટ થશે. એટલે સર્જરી એક ઓપ્શન છે બટ એ લાસ્ટ ઓપ્શન છે. પહેલા ફિઝિયોથેરાપી અવશ્ય કરાવવી જોઈએ. જી, આપે જણાવ્યું એ જ પ્રમાણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સારવાર એ વધારે કરવા સંભાળ વધારે સારી છે. એટલે ફિઝિયોથેરાપી લોકોની ઈજામાંથી પુનઃપ્રાપ્ત કરવામાં, પીડાને દૂર કરવામાં, ભવિષ્યને થતી ઈજાને રોકવામાં અને લાંબી શારીરિક સમસ્યા અથવા સ્થિતિનો સામનો કરવામાં મદદ કરે છે, આપે જણાવ્યું અનુસાર. તો આ અંગે દર્શક મિત્રોને વધુ માહિતી અને જાગૃત કરવા બદલ ડોક્ટર જાનવીબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
દર્શક મિત્રો, સ્વસ્થ રહો, મસ્ત રહો. આવી જ ઉપયોગી માહિતી મેળવવા જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝનો હેલ્થ પ્લસ કાર્યક્રમ. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.